મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાટું અથાણું બનાવવાનું છે। તેના માટે લાડવો કેરી છે, 500 ગ્રામ લાડવો કેરી છે અને 250 ગ્રામ ગુંદા છે। હવે આપણે કેરીને સાલ ઉતારીને આપણે કટિંગ કરી નાખીએ। સાલ ઉતારી નાખી છે। હવે આપણે કટકા કરી નાખીએ આના। હવે કટિંગ થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું મીઠું, આ ખાટા અથાણાની કેરી છે આને કલાક રાખવાની। આવી રીતના કલાક 1.5 કલાક રાખીને પછી આપણે અથાણું બનાવીએ। હવે આપણે ખાટા અથાણાનો મસાલો બનાવી નાખીએ। 500 ગ્રામ આપણે કેરી લીધી છે અને 250 ગ્રામ ગુંદા લીધા છે। હવે તેના માટે આપણે 200 ગ્રામ મેથીના કુરિયા, 100 ગ્રામ રાઈના કુરિયા। તમે 1 કિલો કેરી લો, 1 કિલો કેરીનું બનાવવાનું હોય તો આનાથી થોડુંક વધારે લેવાનું। હવે આપણે મસાલો બનાવી નાખીએ। આ 12 મહિના સુધી આ મસાલો બનાવી તો કશું થાય નહીં, ફ્રીજમાં મૂકી દો તો એકદમ સરસ રહે। આપણને મન થાય ત્યારે ગાજરનું અથાણું બનાવવું હોય, ડુંગળીનું અથાણું બનાવવું હોય, ચણા મેથીનું બનાવવું હોય તો આ આપણે મેથીઓ મસાલો કરીને મૂકી દીધો હોય તો આપણે ઉપયોગમાં આવી શકે। હવે આપણે આ રાઈના કુરિયા અને મેથીનો કુરિયા સમા કરેલા જ છે। આપણે ખાટું અથાણું બનાવવા માટે આપણે બધા સંભારનો ઉપયોગ કરવાનો નથી। આપણે 100 ગ્રામ મેથીના કુરિયા અને 50 ગ્રામ રાઈના કુરિયા તેટલો જ સંભારનો ઉપયોગ કરવાનો છે। આપણે સરસિયું અને તેલ બંને ભેગું છે। 300 ગ્રામ સરસિયું છે અને સામું એટલું 300 ગ્રામ તેલ અને આ હિંગ પણ નાખી દઈ, 1.5 ચમચી હિંગ, 1 વાટકી ભરીને આ મીઠું અને 1 વાટકી ભરીને મસાલો, 1 ચમચી ભરીને હળદર, હવે આપણો મસાલો મેથીનો મસાલો તૈયાર થઈ ગયો છે ખાટા અથાણાનો। આમાં ગમે એ કરીએ કંઈ, ચણા મેથીનું કરાય, નાની નાની કેરીઓ આવે છે એનું અથાણું કરાય, ગાજર ને લસણનું કરાય, કોઈ બી અથાણા આમાં થઈ શકે। આ સ્ટોર કરીને રાખી શકાય। 12 મહિના સુધી ફ્રીજમાં મૂકી દો ને કંઈ ન થાય। ગાજરનું અથાણું એ સરસ થાય, ગાજર મરચાંનું। અને ઉપરના ડીટીયા કાઢી નાખી।
આપણે આવી રીતના ગુંદાના ઠળિયા બધા કાઢી નાખી અને પછી આપણે ભરી લઈએ ગુંદા. હવે આપણે ગુંદા છે એ ભરી નાખીએ. ગુંદા એકદમ ભરી નાખવાના, જગ્યા સેજી ન રહેવી જોઈએ, એવી રીતના ભરવાનું. ગુંદું આખું ભરાઈ જવું જોઈએ. જો સેજ પોલું હોય તો આપણે ગુંદું બગડી જાય અથાણું. આ રીતના આપણે બધા ગુંદા ભરી લઈએ. આ ગુંદા આપણા બધા ભરી લીધા છે. હવે આપણે કેરી છે એ કલાક થઈ ગઈ છે. હવે એને કપડામાં આપણે સૂકવી નાખીએ. કેરી આપણે આ પલળી ગઈ છે, એકદમ કલાક થઈ ગઈ. હવે આને કોરા કપડામાં કોટનના આપણે પોળું કરી નાખી થોડીક. આને તડકે નહીં રાખવાની, છાંયે જ તે. આને કલાક રાખીએ આપણે, ત્યાં સુકાઈ જાય. કલાક અડધી કલાક જેવું રાખીને એટલે વાંધો કોરી થઈ જશે સરસ મજાની. હવે આપણે કેરી કલાક થઈ ગઈ છે અને આપણે સુકાઈ ગઈ છે. જો એકદમ સેજી પાણી નથી, જો સરસ મજાની સુકાઈ ગઈ છે. હવે આપણે ગુંદા અને કેરી બંને ભેગું કરીને આપણે મસાલો નાખીને અથાણું બનાવી નાખીએ. આપણે ભલે આમાં મસાલો કર્યો છે પણ આમણા જોઈએ એટલો નાખવાનો. આપણે રસો કરવો હોય હરખો તો જરાક મસાલો હરખો નાખવાનો, કારણ કે પછી આ રાખી મૂકવાનો છે મસાલો. હવે આપણે આમાં ભરી નાખી, ડબ્બામાં ભરીને પછી સરસિયું નાખી. હવે આપણે સરસિયું તેલ નાખી દઈએ. એટલું તેલ બરોબર છે. હજી આ છે ઓલું થશે ને એટલે તેલ ઉપર આવશે. એક બે વેઢા તેલ ડૂબે ને, આ અથાણું ડૂબે એટલું આપણે રાખવાનું. એટલે 12 મહિના સુધી કઈ અથાણું થાય નહીં ફ્રીજમાં. અને આપણે 500 કેરી છે એટલે આપણે 100 ગ્રામ મેથીના કુરિયા અને 50 ગ્રામ રઈના કુરિયા એવી રીતના બનાવેલો છે. અને બાકીનો જો વધે ને મસાલો તો આપણે બીજું પણ કંઈ કરવું હોય તો કરી શકાય. આપણે રસો વધારે કરવો હોય, મસાલો વધારે, હવે આ બધો મેથીનો મસાલો નાખવો હોય, રસો કરવો હોય તો થોડોક વધારે મસાલો નખાય. મેથીનો મસાલો બધો છે આપે છે. 500 ગ્રામ કેરી હોય એટલે 100 ગ્રામ મેથીના કુરિયા અને 50 ગ્રામ રઈના કુરિયા એ પરફેક્ટ માપ છે. એમાં મસાલો એવો રસોઈ સરસ થાય મજાનો. જો કેવું સરસ મજાનો લાલ ચટક સકાણું થયું છે.
આટલું ડૂબે એટલું તેલ રાખવાનું, એટલે આપણે 12 મહિના સુધી કંઈ થાય નહીં, બગડે નહીં. હવે આપણે ખાટું અથાણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.